ગયા ભાઈ, બે હાથી ઝઘડ્યા, એમાં ઝાડવા તૂટી ગયા, એમાં કોઈ શું કરે? એમ અત્યારે જે છે ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાનું જે યુદ્ધ ચાલે છે, અને આજે અત્યારે જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે પણ ટ્રમ્પ વધુ બધા આડા ફાટ્યા છે, એટલે લગભગ વોર વધી જશે એમ લાગે છે. તો આપણે 91% ડીઝલ, પેટ્રોલ એટલે કે ઈંધણ જેને કહીએ છીએ, તો આપણે વિદેશથી મંગાવીએ છીએ. આપણે તેલના કુવા તો, જેમ મોદી સાહેબે કીધું, વાત હકીકત છે, તેલના કુવા તો છે તો નહીં. તો કરવાનું શું? આપણી તમારે પગાર ઓછો થાય કે નોકરી હોય જાય તો કરકસર સિવાય બીજી શું વાત હોય છે? મને તમે કયો કે કરકસર સિવાય એવો કયો પોઈન્ટ હોય કે જેનાથી 12 માસ આપણે ટેસડા કરતા હોય એમ જ કરી શકીએ? ઘરનાને કહીએ તમે તારે મોજ કરો, ફરવા હરવા જાવ, લીલા લહેર કરો, એવું હોય? કરકસર સિવાય છૂટકો નથી. જે બિનજરૂરી આવશ્યક હોય એમાં ના નથી પાડી. 108 બંધ કરી દો એમ નથી કીધું. વેન્ટિલેટર ઉપર લાઈટ ઓછી વાળો એમ નથી કીધું. ખાતર જરૂરી હોય ત્યાં ખાતર ન વાપરો એવું નથી કીધું. રોટલી પકાવવા ગેસ ન વાપરો એવું નથી કીધું. એટલે ભાઈ બિનજરૂરી, એટલે કે મારે પણ 4 વ્હીલ છે, તમારે ધારો કે 4 વ્હીલ છે, બંનેને આપણે બેને એક જ ઓફિસે જવાનું છે અને આજુબાજુમાં રહેતા હોય તો હું તમને તમે મને લિફ્ટ આપો એટલે વાત થાય પૂરી. કોઈ એકનું ઈંધણ બગડે, એકનું તો બચે, તો એમાં ખોટું શું? એટલે જવાહર, અત્યારે આ તો છોડો, આપણે પણ આપની જાણ ખાતર, જે દિવસે આપણે અમેરિકાએ આપણી ઉપર ચોખા, લાલ બહાદુર શાસ્ત્રીના વખતમાં ઇતિહાસ સાક્ષી છે કે ચોખા, એને કીધું મોંઘા ચોખા મોકલશું ને ફલાણું ઢીકણું, તો લાલ બહાદુર શાસ્ત્રીજીએ ભારતને શું એલાન કર્યું હતું દેશવાસીઓને કે એક ટંક હાકે જમજો, પણ આપણે અમેરિકાની સામે ઝૂકશું નહીં. એના અનાજનું જે આપણી ઉપર એ લોકો બિલકુલ પ્રેશર નાખવામાં આવે છે તો આપણે બી ગુલામી નહીં કરીએ. એક ટંક જમજો. તો આખા દેશ છે એક ટંક જમાતા. પણ અમેરિકાની ગુલામી આપણે જે તે દિવસે કે જે તે સમયે સહન નહોતી કરી. ઉજ્જવલા યોજના, નરેન્દ્ર મોદીએ કીધું જે સુખી સંપન્ન માણસો છે એની પાસે વધારાના ગેસનો બાટલો છે, માની લો કે સુખી સંપન્ન છે, તો ભલામણ દાન આપી દો, ગરીબ માણસને મળે. મારે પોતાને તો મોદીને ઘરે તો નતા લઈ જવા, તો કરોડો લોકોએ આપી દીધા ને. તો મહાન માણસો અથવા તો દેશનું નેતૃત્વ કરનારા લોકો એ એવા સંકટ સમયે ભારતની જનતાને કહે તો બધું હું ને તમે બધા કોકના ઉપર ઢોળી દેશું કે આપણે કોઈ પાલન જેવી કોઈ ચીજ છે કે નહીં? તો એમાં ખોટું કશું જ નથી. આપની જાણ ખાતર ભિક્ષુબેન, આ યુદ્ધની સ્થિતિ છે અને યુદ્ધ આપણે આદર્યું નથી કે આપણાથી અંત આવે એમ નથી. આપણે યુદ્ધના પીડિતો છીએ. તો પીડિત સમયમાં ભારત જ એકમાત્ર એવો દેશ છે જેને 2-3 મહિનાથી યુદ્ધ ચાલે છે, છતાંય હજી સુધી તો આપણે એટલી બધી મોંઘવારી જે પડોશી રાજ્યમાં થઈ, પાકિસ્તાન જેવામાં, એવી મોંઘવારી તો આપણે હજી સુધી ફાટી નીકળી નથી. સરકારે બધું નિયંત્રણમાં રાખ્યું, પણ હજી ભવિષ્યમાં યુદ્ધ લંબાય કે વધારે ખતરનાક થાય તો આવા સુઝાવ આપે તો ખોટું શું? અત્યારે દેશ સંકટમાં છે ત્યારે કમસે કમ કાળા બજાર ન કરીએ. બધાને આપણે સંયમમાં રહેવાનું શીખવીએ, પણ કાળા બજાર શું કામ કરીએ? તમે જુઓ 9/11 થયું અમેરિકામાં, ટ્વિન ટાવર તોડી પાડ્યા, હજારો લોકો ગુજરી ગયા. તમે સાંભળ્યું કોઈને રોક અકલ કરતા? ક્યાંય સાંભળ્યું કોઈએ કે દ્રશ્ય જોયું? ઓહો, મારા દીકરા મરી ગયા, મારી માં મરી ગઈ, મારા પત્ની મરી ગયા, બેન મરી ગયા? સાંભળ્યું ક્યાંય કોઈ એક ફોટો જોયો તમે? આ ઈરાન, ઈરાક ને ઇઝરાયલ નું અત્યારે, અરે આ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ ચાલે છે. સત્યાનાશ થયો છે કે નહીં? ઇઝરાયલ નો કેટલો બધો ધ્વંસ કરી નાખ્યો અમેરિકાએ. તમે જુઓ આજની તારીખે એના ખોમેની સહિતના તમામ નેતૃત્વ જેને કહી શકાય, મોટા મોટા મહાન નેતાઓ બધા ગુજરી ગયા. છતાંય તમે જુઓ એ લોકો અડગ છે ને, દેશના ઝંડા લઈને હજી આંદોલન કરવા નીકળી પડે છે ને. અમેરિકાને કહે છે કે અમે અમારી શરતે સમાધાન કરીએ, તમારી શરતે તો નહીં, અમે ઝૂકીશું તો નહીં. આને કહેવાય રાષ્ટ્રવાદ, રાષ્ટ્ર પ્રેમ. એમ ન કહેવાય કે ઓહો તમારામાં બુદ્ધિ નથી. તો આપણી આ વિદેશ નીતિ, તમે તેલ, ગોળ, ઘી મોંઘા થવાનું છે તો વિદેશ નીતિ નિષ્ફળ કેમ કહો છો? તો આ ઇઝરાયલ તો અડધું પડધું ખતમ થઈ ગયું. યુક્રેન ને રશિયા કેટલા 6-7 મહિનાથી ઝઘડે છે. આ બધાનું શું થયું? કોઈ યુક્રેનના એકેય માણસનો ફોન તમારી કે મારા છાપામાં કે ટીવીમાં કે ક્યાંય આવ્યું કે આ વડાપ્રધાનમાં બુદ્ધિનો છાંટો નથી, રશિયા જેવડું એવડું મોટું મહાસત્તા છે, અમે યુદ્ધ વહોરી ન લેવાય, આ અમારી નિહાળું બંધ થઈ ગઈ, અમારા કારખાના બંધ? સાંભળ્યું ક્યાંય? તો ભલા માણા, આપણે તો બસ લીલી નાઘેરની જેમ લહેર કરવી છે, બીજું કઈ કરવું નથી. એવું ન ચાલે. હું તો એમ જ કઉ છું કે વડાપ્રધાને ખાલી અપીલ કરી છે. હા, એક વાત તમને કહું મિક્ષુબેન, કે ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. વડાપ્રધાને પોતે પણ એ આચરણમાં મૂકીને કીધું હોત તો ઓર ઇફેક્ટ પડત. એની વાત સાથે હું સહમત. જેમ કે આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે સોમનાથના ભવ્યોત્સવમાં તેઓ શ્રી હાજર રહ્યા. ત્યાં ઓડિયન્સ ભેગું કરવા ઓબ્વિયસલી સિટી એસટી બસ ને બધાને ફાળવામાં હજારો બસ આવ્યું હોય, વાહનો આવ્યો, આ છે તે છે. કદાચિત આ જે છે એ ઉત્તમ જ છે કાર્યક્રમ. તમારી જાણ કરતા સાંસ્કૃતિક ધરોહરને વિસરી જવી એટલે આપણે ભવિષ્યનું ધૂંધળું કરવું, એ બે સમાન વાત છે. એટલે આપણે એ વિરાસત વિસરવી ન જોઈએ. પણ
વડાપ્રધાને જો એવું કદાચિત કીધું હોત કે ભાઈ અત્યારે ખરેખર 75 યર્સ પૂરા થાય છે સોમનાથ જીર્ણોદ્ધારને, એટલે મારે ભવ્યોત્સવ કરવો જ તો માન લ્યો, તો આ ટાઈપનું આયોજન હતું. પરંતુ અત્યારે સિચ્યુએશન એ ટાઈપની છે કે આપણે ઈંધણ બચાવવું જોઈએ, બીજી બધી મુશ્કેલીઓ જે છે એમાંથી આપણે પાર ઉતરવા માટે કરકસર જેવી ચીજ એટલે હવે એ આવતે વર્ષે ઉજવશું કે પછી ગમે ત્યારે, તો આ તો ઉત્સવ જ છે ને, તો ઓર વધુ સારું થયું, એમાં જરાય ઇનકાર નથી. પણ નાકામી જે શબ્દ છે કે આવડા બધાની નાકામી, તો તમે શું કયો મને કયો નાકામી એટલે? તમારી પાસે કોઈ પ્લાન હોય તો કયો લ્યો કે ભાઈ ફલાણી વસ્તુ કરી હોત તો દેશમાં કઈ સંકટ ન થાત. કોઈ પાસે જે કોંગ્રેસ હોય કે વિપક્ષ હોય કે બીજા આલોચકો હોય, આપણી જેવા વિશ્લેષકો હોય કે બીજા કોઈ ટીકાખોર હોય, કોઈ પાસે હરામ બરોબર કોઈ પ્લાન હોય તો ખાલી બસ થૂકી કરી દેવી, પ્લાન નિષ્ફળ ગયો તો સફળમાં શું થયો? તમારી પાસે કઈ કયો લ્યો, તમે આ દેશના નાગરિક નથી? જો એક વસ્તુ તમે દ્રષ્ટિકોણ હંમેશા બધું જ રાજકારણીને આપણે સોફ્ટ કોર્નર, તમે મસાલો પૂરો કરનાર. તમારા ઘરમાં કેટલા મેમ્બર છે, કેટલા વાહન છે મને કયો, છે કે નહીં? જરૂર છે તો બધા વાપરો છો કે નહીં? મારા ઘરમાં છે, અમે 3 છે, 3 વાહન છે લ્યો, તો કા મને એવી કરકસર હુકતી નથી? જો ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ, એવી રીતે પેલા સુંદરતા પામતા પેલા સુંદરે બનવું પડે. ઈ ઠીક છે, મેં તમને પેલા તો કીધું કે નરેન્દ્ર મોદીએ સોમનાથનો કાર્યક્રમ ટૂંકાવ્યો હોત સારું થાય. નગરપાલિકાથી માંડી અધિકારીઓને કે ઓછું પેટ્રોલ બાળો એવું કદાચ જાહેર કરશે, કરે તો સારી વાત છે, જરાય વાંધો નથી, કરવું જ જોઈએ. પણ કેવળ એ જ દુરુપયોગ કરે છે, તમે હું સદુપયોગ કરે એમ કેમ માની લેવાય? મને કયો. હવે તમે વિચાર કરો, જયારે તમે કોકને માની લો કે તંત્રને ફોન કરો મોડું આવે, ત્યારે જો તંત્ર એમ કે મામલતદાર કે ભાઈ હવે મારે પેટ્રોલ ડીઝલ નો ડખો છે ને, હમણાં સરકારે કરકસર કરવાનું કીધું ને એટલે હું બુધવાર આવીશ, તો આપણે બધા રાયડું પાડશું કે તંત્ર તો ધ્યાન આપતું નથી, 2-4 દિવસે આવે છે, નાના અકલનો છાંટો નથી, વગેરે વગેરે. એટલે આપણે પૂછડે પકડો તો ખાંડો ને મોઢે પકડો તો ઓલા કે ને એના જેવું છે આ, કે તમે વાંક દ્રષ્ટાની જેમ નીકળ્યું વાંક જ ક્યારેય ભારતીય બનશો જ નહીં ભલામણા. કે ભાઈ હાલો ઓકે, વડાપ્રધાને કીધું ચાલો અમે એક વખત સરકારને શરમ આવી જાય, એક વખત એવું કામ નાગરિકો કરી ના બતાવે કે ભાઈ હાલો અમે એસટી બસમાં જશું, સિટી બસમાં જશું, શહેરે ટેક્સી કરશું, મેટ્રોમાં જશું, ચાલો. અને વાહનો બાકાયદા તમને શહેરમાં જેમ રાજકોટ છે ભીડભાડ વાળું છે, અહીંયા કોઈ હાલતું નથી, ડોક્ટર કે તો હાલે ફરજિયાત, બાકી કોઈ હાલતું જ નથી, બધા વાહનમાં જાય છે. અને સૌથી વધુ ગુજરાતમાં અગર વાહન ધરાવનારું કોઈ શહેર હોય તો એ રાજકોટ છે, 2 વ્હીલથી 4 વ્હીલ સુધીમાં. હવે માની લો કે વડાપ્રધાનની અસર પછી આવતીકાલે તમને રોડ રસ્તા ખાલી જોવા મળે અને રીતસર શેરે ટેક્સીની જેમ એક ટેક્સીમાં 4-4, 5-5 જણા આડાવડા ગોઠવણ કરીને જાતા જોવા મળે, તો પ્રધાનો શરમાય અને તો આપણે કહી શકીએ કે ભાઈ આ રસાલા તમારા શું કામના છે. પણ તમે બસ બંધ કરી દો, અમે ટેસ્લા કરી લઈએ, એમ ના હાલે. નાગરિક તરીકે આપણી કોઈ ફરજ જગદીશભાઈ, જે તો છે. જાહેરાત કરે છે પહેલા તેમને અમલ કરવો પડશે અને પ્રજા પણ એ જેટલા પણ નેતાઓ છે જે જાહેરાત કરવા વાળા છે તેમાંથી પ્રજા પણ શીખશે કે જો આટલો ના ના, મોટી પ્રજા અશિક્ષિત ક્યાં છે? પણ નેતા જો પ્રજા અશિક્ષિત છે, એમની પ્રજા એમાંથી શીખશે. એટલે તો પ્રધાને તો સૌથી પહેલા નરેન્દ્ર મોદીએ કીધું ભાઈ સફાઈ કરવી જોઈએ, કચરો એક વખત સાફ કર્યું હતું કે નહીં? પછી શું થયું? શીખી ગયા આપણે કઈ? એટલે ઉલ્લુ બનાવવાના કારખાના છે. આપણે ઓછી માયા નથી. આપણે એક દી એને ફોટા પડ્યા, આપણે ફોટા પડવી લીધા. કા ગંદકી તો આપણે એને તો ભગવાન દયાથી વડાપ્રધાનનું કાર્યાલય તો અફલાતુન છે, એનું રહેઠાણમાં ગંદકી તો છે નહીં. હવે તોય છતાં એને એક દી હાવેણો પકડી લીધો, તો આપણે કે અમે એક દી પકડી લીધો. અહીંયા બધા નેતાઓએ એક દી પકડીને હાવેણે ક્યાં ગઈ રાજા રામ જાણે. અને કચરો પાછો એવો, કચરામાં પાછું પોતાની સાડી મેલી ન થાય એવા તો કચરા કાઢ્યા હતા નતા? તો આપણે તમે ભલામણ મને સમજાતું એ નથી બેન કે તમે નાગરિકોની ફરજ વિશે કેમ આપણે કોઈ ચર્ચા નથી કરતા? અરે ગોળ્યા પ્રધાનો ગણ્યા કરતા છે કેટલા? હાલો સમજી લ્યો, પણ 140 કરોડ પ્રધાન છે. હાલો મને કયો, 1 કરોડ જણા છે આવા પ્રધાન જેવા, માની લો પ્રધાન અને પ્રધાન જેવા 1 કરોડ છે, 2 કરોડ છે, 10 કરોડ છે, માની લો તો 130 કરોડ બધા વધ્યા કે નહીં? તો 130 કરોડ લોકો કઈક આમ આવી પ્રેરણા લે તો કઈ જગતમાં ફેરફાર ના પડે? પણ અમારે ન થવું, તમે કરો આ જ માથાકૂટ છે. અને ડિબેટના વિષયો આવા જ બનતા હોય છે. એટલે ભાઈ ઈ કરે છે તો તમે શરમાઈ જાવ. હું તમને કહું ને, મંદિરમાં ચાખડી પહેરીને જાવ તમે બૂટ પહેરીને, તો તમારે શરમાવું પડે કે પૂજારી તમને ખીજાવવું પડે? તમારે શરમાવું પડે ને, મારે શરમાવું પડે ને. હું બૂટ પહેરીને જાઉં, બધા મારા સામું જુએ કે આ ભાઈમાં કેમ છે, આ બૂટ પહેરીને આવ્યો, તો મારે શરમાવું પડે ને, કારણ કે કોઈએ બૂટ પહેર્યા નથી હોતા, એટલે મારે બૂટ પહેરીને જવામાં સંકોચ થાય. એવી રીતના જનતા પણ સ્વયં એક વખત નક્કી કરે. આ દેશની જ વાત છે ને, અમસ્તુ પેટ્રોલ મોંઘું થાય, નરેન્દ્ર મોદી મોંઘું પડવાનું મને કયો? હાલો હાલો, પ્રધાન છે એને મોંઘું પડે છે, એને તો કઈ ઉપાધિ નથી, બધા ગામને પાસે તાકડધીનના છે. એટલે ભલામણા પેટ્રોલ પંપમાં લાઈન આપણી જ્યાં લાગે છે. આજે શેર બજાર તૂટી ગયું, ખાલી ખબર પડી કે ભાઈ પેટ્રોલ ડીઝલ ઓછું બતાવવાની વાત કરી, સોનું નહીં તો સોનાના જે ઓલા કલ્યાણ જ્વેલર્સ થી માંડીને જેટલા પણ લોકો શેર બજારમાં લિસ્ટેડ કંપની છે, તમે જો ભાવ બધાના ઘટી ગયા, તો નુકસાન તો આપણને જ થાય છે, પ્રધાનને ક્યાં થાય છે?
તો પ્રધાનો કે મોટા માણસો કે સાધુ સંતો કે બીજા કરતા મહાન વિભૂતિઓ જે કઈ કે તો સીધું આપણે એમ બ્લેમ કરીને એમ કહેવા માંડીએ કે તમે કઈ નથી કરતા તો અમે કઈ નહીં કરીએ, એવું ન હોય. આજની તારીખે ગાંધી આશ્રમો જેટલા ગુજરાતથી માંડીને બધે છે, તમે જુઓ કેવા ભવ્ય ગાંધી આશ્રમો છે, 2-2, 5-5 એકર જમીનમાં પથરાયેલા. હવે ગાંધીજી સાદગીના પ્રતીક હતા, તમે આશ્રમો જુઓ તો નથી ભવ્ય. સાધુ સંતના આશ્રમ ભવ્ય નથી એટલે હું એને કોઈ સારી વાત ન કરવી. હવે ઈ સાઈડ જુદી છે કે પોતે પણ ભવ્યતામાં જીવે છે, પણ એટલીસ્ટ ઈ વાત જે કરે છે ઈ પોતે પાળે તો રૂડું, પણ ન પાળે તો વાત તો વાજિબ છે ને કે ભાઈ કરકસરમાં જીવો. એમ વડાપ્રધાને તમને અત્યારે એટલું કીધું કે ભાઈ જો પેટ્રોલ ડીઝલના ભાવ જે છે એ અત્યારે 101 ને આળેગાળે આખા દેશમાં થઈ ગયા. 101 એને આળેગાળે થઈ ગયા. એટલે તમે જો બને ત્યાં સુધી એક તો ઈંધણ બચાવો, 1 વર્ષ સુધી સોનું ન ખરીદો, પછી ખાવાનું તેલ જે છે એ પણ તમે ઓછું કરો, ગેસ અને ફર્ટિલાઇઝર્સ છે એમાંય કરકસર થાય તો કરો, વર્ક ફ્રોમ હોમ થઈ શકે તો તમે ઈ કરો, શેરે ટેક્સી કરો. એટલે કે મેં કીધું મારી પાસે એક કાર હોય, ફોર એક્ઝામ્પલ મારે જવું ઓફિસે, મારી જ ઓફિસ બાજુ મારા ઘરેથી કોકને જવાનું હોય તો બેસાડીને જાઓ, એકમાં 3 બેસે કે 2 બેસે બધું હરખું છે. તો એવું શેરે ટેક્સી કરો અને વિદેશ યાત્રા ટાળો. મોટા ભાગની મિક્ષુબેન આ વાત અપીલ જે છે વિદેશી હુંડિયામણ બચાવવા માટેની છે. તમને એક જાણ ખાતર અભ્યાસુ તરીકે એક ચેમ્બર ઓફ કોમર્સે કીધું કે વર્ક ફ્રોમ હોમ, સાંભળજો, વર્ક ફ્રોમ હોમ, ઘરે બેસીને ઓફિસનું કામ કરવાનું. અગર આખા દેશમાં કેવળ 1 કરોડ લોકો, આખા દેશમાં કેવળ 1 કરોડ લોકો એ અઠવાડિયામાં 3 જ દિવસ, આખું અઠવાડિયું પણ નહીં, અઠવાડિયામાં 3 જ દિવસ વર્ક ફ્રોમ હોમ જો કરે તો ભારતને 1 વર્ષે 17,000 કરોડ 17,000 કરોડ રૂપિયાની બચત થાય. લ્યો બોલો, ખાલી 3 જ દિવસ વર્ક ફ્રોમ હોમ લેપટોપમાં કરી નાખે કામ, ઓફિસે ગયા વગર. આખા દેશમાંથી 1 જ કરોડ લોકો, તોય 17,000 કરોડ રૂપિયાની બચત થાય. તો ભલામણા કોક સારી વાત છે ક્યાંક સ્વીકારવી કે બધું થૂથી જ કરવું. મેં આપને ટીકાની વાત તો કરી કે માની લો કે સોમનાથનો કાર્યક્રમ ન કર્યો હોત તો સારું જ હતું, એમાં ના નથી, તો કહું જ છું કે ભાઈ એને એમ જ કેવું છે કે ભાઈ મારે ખરેખર સોમનાથનો કાર્યક્રમ કરવો હતો, પણ હવે આ અત્યારે મને એમ લાગે છે કે સ્થિતિ બરાબર નથી, તો હું એ કાર્યક્રમ ટૂંકાવું છું અને ઓનલાઈન હું કરી નાખું, એ જુદી હોય. પણ ઈ સોનામાં સુગંધ ભળે એવા ના નહીં. પણ એટલે હવે તમે નથી પાડતા તો અમને શું કામ કયો છો, ઈ વાત બરાબર નથી. જનતાને આખી એક મેસેજ આપવો હોય તો જનતાએ થોડો કોઓપરેટ કરવામાં ફાયદો કે ગેરફાયદો આપણને જ છે ને. આપની જાણ ખાતર બેન, અત્યારે જો સોનું જે છે 1.5 લાખ 1,54,000 રૂપિયાના ભાવની આળેગાળે વેચાય છે, રાઈટ? આપણા દેશમાં વર્ષે 700 થી 800 ટન સોનાની આવક એટલે ખપત છે. આપણે ઇમ્પોર્ટ કરી 700 થી 800 ટન, બરાબર? હવે સોનું જે છે એ શું કામ મોંઘું થઈ ગયું છે કે પેલા વેનેઝુએલામાંથી એના રાષ્ટ્રપતિને અમેરિકાએ પકડ્યા ત્યારથી ડખે ચડ્યું અર્થતંત્ર દુનિયાભરનું. અને પછી ચીન, તુર્કી, પછી કઝાકિસ્તાન, ભારત, પોલેન્ડ, આ બધાની જે રિઝર્વ બેંકો હોય, જેમ આપણે રિઝર્વ બેંક છે, બધાની કેન્દ્રીય બેંકો છે, એને મોટા પાયે સોનું ખરીદી લીધું. વિશ્વમાં અમુક આર્થિક જેને કહેવાય ને બળ કે તાકાત, એ જેની પાસે જેટલું વધારે માત્રામાં સોનું એટલો એ સક્ષમ દેશ કહેવાય. એટલે બધાએ મોટા પાયે ખરીદી પણ સોનાની કરી લીધી. એટલે સોનાના ભાવ વચ્ચે તો તમને ખબર છે તો બહુ ભાવ વધ્યા હતા. 2015 પછી આજ સુધીમાં 60% ભાવ વધારો થયો હતો. હમણાં વળી થોડોક હળવો થયો, તો 1,54,000 કે 1.5 લાખની આળેગાળે તો છે. હવે આ સોનું પણ મેં કીધું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ મોટા ભાગનું, તો વિદેશી હુંડિયામણ તો જાય કે નહીં? ભારતનો પૈસો ન્યા જાય. આપણા અહીંયા 90 કે 95 રૂપિયા, ત્યારે એનો $1 થાય અમેરિકાનો. તો એ વિદેશી હુંડિયામણ જો બચે માની લ્યો તો ઈ પૈસો, જે મેં ઓલા 17,000 કરોડ રૂપિયાની વાત કરી, એવું તમને હું પ્રવાસન વિભાગની વાત કરું કે જો પ્રવાસન વિભાગમાં, એટલે સરકારે શું કીધું અત્યારે નરેન્દ્ર મોદીએ, વિદેશની યાત્રા જે હરવા ફરવા આપણે જતા હોય વેકેશનમાં, એ કદાચ ટાળો તો હાલે 1 વર્ષ એમ. હવે એમાં કઈ ફર્યા વગર કઈ એમાં આપણે કઈ લુખું ખાતા નથી. હું ગિરનારમાં આજે જાઉં કે 2 વર્ષ પછી જાઉં, એનું એકેય પગથિયું ઓછું નથી થવાનું. હું ઘણી વખત કહું છું, તમે ને હું આજે શોલે ફિલ્મ જોવા જાય, બસંતી નાચે છે અને ગબ્બર હજી એમને હાહાકાર મચાવે છે, જ્યારે કે ગુજરી ગયા વર્ષો થઈ ગયા ગબ્બરસિંહને, સમજી લો. તો શોખ માટે ક્યારે તમે મોડા નથી પડતા. એટલે વડાપ્રધાન એમ નથી કીધું તમે ખાવાનું બંધ કરી દો, એમ નથી કીધું તમે બાકીનું બધું શ્વાસ લેવાનું બંધ કરી દો. એને કીધું ભાઈ સાહેબ તમે બને ત્યાં સુધી ફરવા જવાનું જે છે એ 1 વર્ષ ટાળો તો શું ફેર પડે? તમે આજે સિંગાપુર જાઓ કે વરદી પછી જાઓ, કદાચ ક્યાંક ઉમેરા હે, ઓછું તો નહીં થાય. એવી રીતે પેટ્રોલ ડીઝલ ઓછું બાળશો તો તમને ફાયદો થાય, પેટ્રોલ પંપે લાઈન ઓછી થાય, ભાવ ઓછા થાય, તમને ફાયદો. વિદેશ યાત્રાની તમને બેન વાત કરું, ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, આપણું ભારતના લોકો મોટા ભાગે થાઈલેન્ડ, દુબઈ, યુએઈ, અમેરિકા, વિયેટનામ, ઇન્ડોનેશિયા વગેરે જગ્યાએ મોટા ભાગે ઉનાળાની વેકેશનમાં જતા હોઈએ છીએ. હવે
તો એમાં જો 50% ઘટાડો, આ સર્વે, આ ચેમ્બર ઓફ કોમર્સ જેવાના સર્વેની વાત છે, મારી તમારી વાત નથી કઈ ઊંચી, કે આમાં જો 50% પણ ઘટાડો ધારો કે આવે પ્રવાસ કરવામાં વિદેશનો, તો પણ તમારી જાણ ખાતર ભારતના હોટેલ્સ ઉદ્યોગને, પછી વિમાની સેવાને, પછી હસ્ત ઉદ્યોગોને, પછી ગાઈડ થી માંડીને બાકી બધા લોકોને, ટેક્સી ડ્રાઈવરોને, આવા બધા હોટેલ્સ ને ધાબાને બધું જે ગણો, એ સ્થાનિક ઉદ્યોગોને કેટલો ફાયદો થાય ખબર છે? ગણતરી પ્રમાણે 1.35 લાખ કરોડ. બોલો, 1.35 લાખ કરોડ ખાલી એક અપીલ માત્ર થી 50% પાડે તોય. 100% તો નહીં, ભલે જેને ઉડીને જવું હોય, કાવડિયા હોય, એ જુદી વાત છે. પણ માની લો કે કોક એમ કે ભાઈ ઓકે આપણે 1 વર્ષ પછી જશું, શું ફેર પડે? તો પણ આપણા દેશને 1.35 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થાય એમ છે. હવે આવું ડીઝલ પેટ્રોલ પાસે. ડીઝલ પેટ્રોલ તમારી જાણ કરતા અત્યારે 100-107 ની આડે ગાળેનો ભાવ છે. હવે આપણી પાસે થોડીક એક રાહતના સ્વરૂપ વાત શું છે કે યુએઈ જે છે, એ ઓપેક નામનું જે સંગઠન છે, પેટ્રોલ પેદા કરનારા 12 મોટા મોટા દેશ જે છે વિશ્વના, એનું સંગઠન છે ઓપેક. ઓપેક માંથી યુએઈ નીકળી ગયું. એ કે ભાઈ અમારે નથી રમવું, આપણી ભાષામાં લ્યો ની. હવે એ નીકળી ગયું એટલે શું થયું? જ્યારે તમે કોઈ સંગઠનમાં હો ત્યારે સંગઠનના નિયમ હોય. એ લોકો નક્કી કરે કે તમારા દેશમાં પેટ્રોલ પેદા થાય છે, પણ આનાથી વધુ ઉત્પાદન કરવું નહીં, દિવસના આટલા લાખ બેરલ જ કાઢવા. હવે એવું છે નહીં, આ યુએઈ નીકળી ગયું, યુએઈ થી આપણે મોટા ભાગે પેટ્રોલ લઈએ પણ છીએ. હવે યુએઈ ઓપેક માંથી નીકળી ગયું એટલે એ તો ધારે એટલું ઉત્પાદન કરી શકે, ઉત્પાદન કરે એટલે આપણે ધારે એટલું મેળવી પણ શકીએ. પણ ભારત સરકાર 91% જેટલું આ પેટ્રોલ ડીઝલ છે આયાત કરે છે. હવે એમાં સરકાર જો અપીલ કરે કે ભાઈ તમે ઓછું વાપરો, અને એમાં 5-50% ફેર પડે, તો આસમાન જમીનની ઇકોનોમીની દ્રષ્ટિએ ફેર પડે, વિદેશી હુંડિયામણ બચે, અને એ આપણા દેશમાં વપરાય, આપણો પૈસો આપણામાં વપરાય. હું સિંગાપોર જાઉં એના કરતા શનિ સિંગડાપુર જાઉં તો પૈસો અહીંયા રે કે બહાર રે? શનિ સિંગડાપુરમાં રે કે નહીં? એના ફૂલ વાળો, એની અગરબત્તી વાળો, એની પૂજારી, એના ફલાણા, એનું ઢીકણું, એનો આપણા બસ, આપણી ટ્રાવેલ, આપણી હોટલ, શનિ સિંગડાપુરમાં સિંગાપુરમાં ફેર કે નહીં? તો સરકાર કરકસરની વાત કરે છે ને, તો માની લો કે એ નથી પાળતા, એ ટીકા એક જુદી વાત છે. હાલો, 100% વાત સાચી. પણ કેવળ એમ અટકે તમે નથી પાડતો તો અમે નહીં પાડીએ એમ નહીં. તમે નથી પાડતા એની ટીકા, અને અમે પાળીએ છીએ એની ગરિમા, તો સરકારને જ લાંછન લાગે, સરકારને પણ શરમ આવે કે ભાઈ લોકોએ જયારે આ બધું પાળવાનું શરૂ કર્યું, ચાલો આપણે કરીએ. તો મને લાગે સરકાર તો જીઆર બહાર પાડી દે, ભાઈ સરકારી કર્મચારીઓ જેટલા છે, અધિકારીઓ, જે સરકારી વાહનો છે, એ તો રાતોરાત જમા થઈ જાય, જેમ ચૂંટણી આચારસંહિતા જમા થઈ જાય છે એમ. પણ ભલામણ બધું એને આધારે છોડી દે એ લોકો. હું એમ કહું, જનતાએ પણ કેવું છે કે ઓકે ચાલો, મેં હમણાં આજ તક નામની ચેનલમાં અનેક લોકોને, મેં કાર ચલાવનારા બહેનો ભાઈઓ બધાને મેં જોયા. એને બધામાં તમે જુઓ આજ તક ચેનલમાં, એમાં આવ્યું જ છે કાયદેસર. લોકોએ કીધું કે ભાઈ અમે વી આર વિથ પીએમ. વડાપ્રધાને જે વાત કરી છે એ સારી વાત છે, આપણા માટે જ છે. તો દેશની જરૂરિયાત છે અત્યારે. દેશ માટે મરી ફીટવાની જરૂર નથી, હવે દેશ માટે જીવવાની જરૂર છે. તો અમે બિલકુલ એનું પાલન કરીશું. શક્ય હોય ત્યાં સુધી વિદેશ યાત્રા ટાળશું, શક્ય હોય ત્યાંથી વર્ક ફ્રોમ હોમ કરશું, શક્ય હોય ત્યાંથી શેરે ટેક્સી કરશું, શક્ય હોય ત્યાંથી સોનું નહીં ખરીદીએ, વગેરે વગેરે. તો એમાં કઈ ખોટું નથી કે કરકસરનું કહેતો. એટલે મારી દ્રષ્ટિએ એક અપીલ છે એ સારી છે. એનું અનુસરણ પોતે કરે તો વેલ એન્ડ ગુડ, અનુસરણ ન કરે તો જનતાએ અનુસરણ કરી અને એ લોકોને શોભીલા પાડવાની જરૂર છે.